હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ 2 ગ્રામર એમાં આપણે જોવાનું છે હવે ચેપ્ટર 3 કમ્પોઝિશન્સમાં જે છે ચેપ્ટર 3 નોન વર્બલ ટેક્સ્ટ, બરાબર છે. એમાં છે ચમક ડિટર્જન્ટ પાવડર જે આપણે કરેલો છે. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મેં તમને કીધું હતું કરવાનું, બરાબર છે. જોઈ લે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ? તો શું નામ છે પ્રોડક્ટનું? તો કે ચમક ડિટર્જન્ટ પાવડર. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ? તો પ્રાઇસ શું છે પ્રોડક્ટની? તો કે 20 રૂપીઝ. ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ₹20. બરાબર, આખો આન્સર લખાવો જોઈએ. ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ₹20. વોટ ઇઝ ધ નેટ વેઇટ? નેટ વેઇટ કેટલું છે તેનું? તો કે ધ નેટ વેઇટ ઇઝ 500 GMS. રાઇટ ધ નેમ ઓફ ધ કંપની. કંપની છે હિન્દુસ્તાન શોપ LTD. બરાબર, કંપની છે હિન્દુસ્તાન શોપ LTD. અને લાસ્ટ છે વોટ ઇઝ ધ ફ્રી વિથ ધ પ્રોડક્ટ. ફ્રી શું આવેલું છે? તો કે 1 bar of Superrin free with the product. 1 bar of Superrin free of the product. પછી બીજું છે શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર, MG રોડ, પોરબંદર. ઓલ ગ્લોસરી આઇટમ અવેલેબલ હિયર. એટલે કે અહીંયા બધી જ ગ્લોસરી આઇટમ છે તે મળે છે. તે ક્યાં આવેલું છે? તો કે MG રોડ પર. બરાબર, તેનો ટાઈમિંગ શું છે? તો 9 AM to 9 PM. સવારે 9થી સાંજે 9 વાગ્યા સુધીનો. મંડે ટુ સેટરડે ઓન રહી છે અને સન્ડે ક્લોઝ રહી છે. બરાબર, હવે જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર. તો શું આવશે? તો કે ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર. ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર. બીજું છે વેર ઇઝ ધ સ્ટોર. તો શું આવશે? તો કે ધ સ્ટોર ઇઝ MG રોડ, પોરબંદર. ધ સ્ટોર ઇઝ MG રોડ, પોરબંદર. ત્રીજું છે વોટ ડઝ ઇટ સેલ. તો અહીંયા શું આવશે? તો કે ઇટ સેલ ઓલ ગ્લોસરી આઇટમ. ઇટ સેલ ઓલ ગ્લોસરી આઇટમ્સ. બસ એટલું જ લખવાનું રહેશે. બરાબર, એમ કહે છે કે તે શું વેચે છે? તો કે ઓલ ગ્રોસરી આઇટમ્સ. એમાં પછી અવેલેબલ હિયર નહીં લખવાનું. પછીનું છે ચોથું, વેન ઇઝ ધ શોપ ઓપન. શોપ છે તે ક્યારે ખુલ્લી હોય છે? તો શોપ છે તે ક્યારે ખુલે છે? તો કે ઓપન લખેલું છે, બરોબર છે. એટલે કે ધ શોપ ઓપન ઇઝ 9 AM. 9 PM તો બંધ થઈ જાય છે, એટલે ફક્ત આવશે ધ શોપ ઇઝ ઓપન 9 AM. અને વેન ઇઝ ધ શોપ ક્લોઝ, તો લખવાનું રહેશે કે ધ શોપ ક્લોઝડ 9 PM. બરાબર, ધ શોપ ઇઝ ક્લોઝડ 9 PM. તો પહેલામાં ઓપનમાં 9 AM લખવાનું રહેશે અને બીજામાં 9 PM લખવાનું રહેશે. ત્રીજો નંબર છે ડેટા સિટી બુક સ્ટોર 25% ડિસ્કાઉન્ટ ઓન ઓલ ટેક્સ્ટ બુક, 15% ડિસ્કાઉન્ટ ઓન નોટબુક. ઓફર વેલિડ અપ ટુ જૂન 30, 2014. પછી છે રતન કોમ્પ્લેક્સ, 12 રતન કોમ્પ્લેક્સ નિયર નીલમબર્ગ સિનેમા, આણંદ. ટાઈમિંગ છે 10 AM to 8 PM. એટલે ઓપન 10 વાગે સવારે થાય છે અને રાત્રે 8 વાગે બંધ થાય છે. સન્ડે પણ ઓપન રહી છે, અહીંયા લખ્યું છે. વી હેવ નો અધર બ્રાન્ચ એનીવેર ઇન ધ સિટી. એટલે અમારે ક્યાંય બીજી બ્રાન્ચ કોઈ પણ શહેરમાં નથી. હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન નોટબુક્સ? 15% ડિસ્કાઉન્ટ ઓન નોટબુક. શું લખવાનું રહેશે? 15% ડિસ્કાઉન્ટ ઓન નોટબુક. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સિટી બુક સ્ટોર. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સિટી બુક સ્ટોર. પછીનું છે ત્રીજું, ધ શોપ હેઝ મેની બ્રાન્ચીસ ઇન ધ સિટી. ટ્રુ ઓર ફોલ્સ? તો શું અહીંયા આવશે? ધ શોપ હેઝ મેની બ્રાન્ચીસ ઇન ધ સિટી. તો કે એની ઘણી બધી બ્રાન્ચ છે સિટીમાં. તો કે નહીં, તો અહીંયા આવશે ફોલ્સ. બરાબર. ચોથું છે વોટ ઇઝ ધ લાસ્ટ ડેટ ઓફ ધ ડિસ્કાઉન્ટ ઓફર? તો ડિસ્કાઉન્ટમાં શું આવશે અહીંયા? તો કે
what is the last date on the discount offer? Offer valid up to last date કઈ છે તો કે June 30, 2014. The last date of the discount offer to June 30, 2014. બરાબર, એ લખવાનું રહેશે. અને લાસ્ટ છે પાંચમો પ્રશ્ન, how much is the discount on the textbook? તો ટેક્સ્ટબુક માટે છે 25%. 25% ડિસ્કાઉન્ટ ઓન ઓલ ટેક્સ્ટ બુક. બરાબર. પછી હવે આપણે જોઈએ ચોથા નંબરનું જે ડેટા આપેલો છે તે સેલ 20% ડિસ્કાઉન્ટ. નામ છે કલાબહાર, હાઉસ ઓફ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, MG રોડ, રાજકોટ. ટાઈમિંગ છે 10 AM to 9 PM. સન્ડે છે તે ક્લોઝ રહેશે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? તો કે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ કલા બાઝાર. વેર ઇઝ ધ શોપ ઓપન એવરી ડે? દરરોજ ક્યારે ખુલે છે શોપ? તો કે ધ શોપ ઇઝ ઓપન એવરી ડે 10 AM. બરાબર, 10 AM. વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ? તો કે ધ ડિસ્કાઉન્ટ ઇઝ 20%. સોરી, વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ? ડિસ્કાઉન્ટમાં શું છે તો કે હાઉસ ઓફ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ. શું છે ડિસ્કાઉન્ટમાં? હાઉસ ઓફ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ આવશે. વોટ ડઝ ધ શોપ સેલ? તો શોપ સેલમાં શું છે તો એમાં પણ આવશે સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ. અને ઇન ધ શોપ ક્લોઝ ક્યારે થાય છે તો શું આવશે? શોપ છે તે ક્લોઝ થાય છે 9 PM, એટલે કે 9 વાગે થાય છે. બરાબર. હવે પાંચમું છે આદિત્ય બુક સ્ટોર. આદિત્ય બુક સ્ટોરમાં છે 12/C દેવમ, ક્રિસ્ટન રોડ, ભાવનગર. શ્રેયા દવે નામ છે. ડેટ છે 12 જૂન 2014. નંબર આપેલા છે. 4 આઇટમ લીધેલી છે, સિંગલ ઇનલાઇન નોટબુક, લોંગ બુક, એટલાસ અને ડિક્શનરી. ક્વોન્ટિટી છે 6211. રેટ છે 20, 65, 20, 190 અને અમાઉન્ટ છે 120, 130, 20 અને 190. ટોટલ થાય છે 460. વિચ આઇટમ કોસ્ટ ₹190? તો લખવાનો આખો ક્વેશ્ચનનો આન્સર લખવાનો રહેશે કે ધ ડિક્શનરી આઇટમ્સ કોસ્ટ ₹190. ધ ડિક્શનરી આઇટમ્સ કોસ્ટ ₹190. એ પછી જોઈએ વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક? તો પ્રાઇસ કેટલી છે વન લોંગ બુકની? તો વન લોંગ બુકની પ્રાઇસ છે અહીંયા એક જ નોટની વાત કરવામાં આવી છે. બરાબર છે, બેની નહીં. અને ક્વોન્ટિટીમાં લીધેલી છે 2 નોટબુક. તો 2 નોટની 130 રૂપિયા થાય છે. તો વનની થશે કેટલી? 65 રૂપિયા. તો અહીંયા લખવાનું રહેશે ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક ઇઝ 65. પછી છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આદિત્ય બુક સ્ટોર. હાઉ મેની સિંગલ લાઇન નોટબુક્સ ડીડ શ્રેયા બાય? તો શ્રેયા ડીડ વાળું છે એટલે બોટ, બાયનું બોટ થશે. શ્રેયા બોટ 6 સિંગલ લાઇન નોટબુક્સ. બરાબર. અને લાસ્ટ છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? ધ ટોટલ અમાઉન્ટ બિલ ઇઝ 460. એ આવશે. હવે છઠ્ઠું છે ચંદન શોપ. નેટ વેઇટ 100 GMS. મેક્સિમમ રિટેલ પ્રાઇસ છે 12 રૂપીસ. ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સીસ. પરચેસ 3 શોપ એન્ડ ગેટ 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર ફ્રી. મેન્યુફેક્ચરિંગ છે હિન્દુસ્તાન શોપ લિમિટેડ, મોરબી. વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ? હવે અહીંયા આપ્યો છે વેઇટ કેટલો છે શોપનો. તો ધ વેઇટ ઓફ ધ શોપ 100 GMS. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ શોપ? પ્રાઇસ કેટલી છે તો કે 12 રૂપીસ. ધ શોપ ધ પ્રાઇસ ઓફ ધ શોપ ₹12. હુ ઇઝ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ધ શોપ? તો શું આવશે મેન્યુફેક્ચરિંગ ઓફ ધ શોપ? હિન્દુસ્તાન શોપ લિમિટેડ, મોરબી. પછી છે વોટ ઇઝ ધ ફ્રી વિથ 3 શોપ?
ત્રણ તમે શોપ લો તો તેની સાથે શું આવશે ફ્રી? તો કે 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર. તો અહીંયા જુઓ, હુ ઇઝ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ધ શોપમાં આવશે હિન્દુસ્તાન શોપ એલટીડી મોરબી. પછી છે વોટ ઇઝ ફ્રી વિથ 3 શોપ. 3 શોપમાં આવશે 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર. અને ઇઝ ધ શોપ અવેલેબલ ઇન ગુજરાત? તો કે શું આવશે? યસ. બરાબર. પછીનું છે યસ ધ શોપ અવેલેબલ ઇન ગુજરાત. હવે જોઈએ સાતમું, પીરિયડ, ટાઈમ, સબ્જેક્ટ અને ટીચર. હવે 3 પીરિયડ છે. ટાઈમિંગ છે 11:52. પહેલો પીરિયડ છે એનો ટાઈમિંગ છે 11:50 to 15 to 50. પહેલો સબ્જેક્ટ છે મેથ્સ અને ટીચર છે મિસ્ટર શાહ. બીજો પીરિયડ છે એનો છે 11:50 to 12:25. ઇંગ્લિશનો પીરિયડ આવેલો છે બીજો અને એ લે છે મિસિસ મહેતા. ત્રીજું છે 12:25 to 1 hour એટલે કે 1 વાગ્યાનો. ત્રીજો સબ્જેક્ટ છે સાયન્સ પીરિયડ અને લે છે મિસ્ટર મોદી. બરાબર. અને 1 થી 15 એટલે 1 વાગ્યાથી લઈને 1:15 વાગ્યા સુધીનો સમય રહેશે શોર્ટ બ્રેક. હવે અહીંયા આપણે જોઈએ વિચ સબ્જેક્ટ વિલ ધ સ્ટુડન્ટ લર્ન એટ 11:50. તો 11:50માં કયો સબ્જેક્ટ છે તે સ્ટુડન્ટ શીખે છે? તો અહીંયા જોજો 11:50નો સમય આપ્યો છે. બરાબર છે. 11:50નો સમય એટલે થશે કે 11:50 કયો પીરિયડ ચાલુ થાય છે એની વાત કરવામાં આવી છે. તો અહીંયા કયો આવશે? ઇંગ્લિશ. ઇંગ્લિશ સબ્જેક્ટ વિલ ધ સ્ટુડન્ટ લર્ન એટ 11:50. કારણ કે 11:50 કહે છે કે 11:50 શું શીખશે? તો ઉપર જે મેથ્સ આપેલું છે તે 11:50 પૂર્ણ થશે અને 11:50 શરૂ કયો થશે? ઇંગ્લિશ સબ્જેક્ટ. બરાબર છે. તો અહીંયા આવશે ઇંગ્લિશ સબ્જેક્ટ વિલ સ્ટુડન્ટ લર્ન એટ 11:50. હુ ટીચિસ મેથ્સ? મેથ્સ છે તે કોણ શીખવાડે છે? તો કે મિસ્ટર શાહ ટીચિસ મેથ્સ. મિસ્ટર શાહ ટીચિસ મેથ્સ. પછીનું છે ડઝ મિસ્ટર મોદી ટીચ ઇંગ્લિશ? મિસ્ટર મોદી છે તે ઇંગ્લિશ શીખવાડે છે? તો કે નો, હી ડઝ નોટ ટીચ ઇંગ્લિશ. નો, હી ડઝ નોટ ટીચ ઇંગ્લિશ. વેન વિલ ધ સ્ટુડન્ટ લર્ન સાયન્સ? સ્ટુડન્ટ છે તે વિજ્ઞાન ક્યારે શીખે છે? તો કે ધ સ્ટુડન્ટ વિલ લર્ન સાયન્સ 12:25 to 1. બરાબર. ધ સ્ટુડન્ટ વિલ લર્ન સાયન્સ 12:25 to 1. હાઉ લોંગ ઇન ધ શોર્ટ બ્રેક? તો કે તમે લખી શકો અહીંયા ટાઈમિંગ લખો 1 to 1:50 અથવા તો લખી શકો કે 15 મિનિટ્સ. એમ પણ લખી શકો 15 મિનિટ્સ ઇઝ ધ શોર્ટ બ્રેક અથવા તો 1 to 15 મિનિટ્સ શોર્ટ બ્રેક. બરાબર. તો અહીંયા આપણે જોયું નોન વર્બલ ટેક્સ્ટ જે કમ્પ્લીટ થયા છે. ટોટલ 7 હતા. બરાબર છે. ડેટા આપેલા હતા એમાંથી આપણે ક્વેશ્ચન હતા એના આન્સર શોધીને લખવાના હતા. આઈ થિંક તમે લખી લીધા હશે પણ અત્યારે મેં જેણે નથી લખ્યા તે અત્યારે લખી લઈ આન્સર હું જે બોલું છું એ. અને બાકી જેણે લખેલા છે ધ્યાન આપે કે ખોટું લખાઈ ગયું ના હોય. બરાબર. હવે આપણે જોઈએ પેરેગ્રાફ રાઇટિંગ. પેરેગ્રાફ રાઇટિંગ છે તો એ તમારે વાંચવાની છે. એમાં જુઓ માય ફેવરિટ એનિમલ, માય ફેવરિટ બર્ડ, ટ્રીઝ, માય ફેવરિટ ગેમ, માય ફેવરિટ ટીચર, માય ફેવરિટ ફેસ્ટિવલ, માય ડે, માય વિલેજ, ધ ગાર્ડનર, અ વિઝિટ ટુ અ ફેર. તો એક પેરેગ્રાફ આ બધા આપ્યા છે. રિસેસ ટાઈમ ઇન માય સ્કૂલ, અ વિઝિટ ટુ ધ માર્કેટ. તો એ બધા જે આપેલા જે છે પેરેગ્રાફ તમારે ઘરે વાંચવાના છે. એટલે તમે વાંચશો, લખશો તો તમે પછી એક્ઝામ લેવાય તો તમે તમારી જાતે લખી શકો. બરાબર. હવે આપણે જોઈએ લેટ્સ લર્ન.
વર્બ્સ આપેલા છે. હવે વર્બ્સ જે છે એ તો ખાસ એટલે ખાસ કરવાના છે બધાએ, કેમ કે વર્બ્સ તમે કરશો તો તમને યાદ રહેશે કે વર્તમાન કાળમાં કયો વર્બ મૂકવામાં આવે છે, ભૂતકાળમાં કયો વર્બ મૂકવામાં આવે છે, કયું ક્રિયાપદ છે. તો અહીંયા ઓલરેડી તમને સરસ મજાનું ટેબલ આપેલું છે. સાદા વર્તમાન કાળમાં થર્ડ પર્સન જે આપેલું છે એમાં એસ અને એસ પ્રત્યય વપરાય છે, તો એનું એક આખું ટેબલ છે. પહેલો પુરુષ, બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ એકવચન બહુવચન એ પણ આપેલું છે. અને અહીંયા છે મૂળ ક્રિયાપદ, એટલે સાદો વર્તમાન કાળનું આટલું ટેબલ છે. જુઓ કે મૂળ ક્રિયાપદ બધા આપેલા છે. સાદા વર્તમાન કાળમાં જે ત્રીજો પુરુષ છે એમાં એસ અને ઈએસ પ્રત્યય ક્યારે લગાડવામાં આવે છે એ, અને પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ બહુવચન જે કઈ રીતે લખવામાં આવે છે. પાસ્ટ ટેન્સ છે, પછી ભૂતકાળ છે, તો જે મૂળ ક્રિયાપદ છે તેનું ભૂતકાળનું રૂપ શું થાય છે તે. પછી ચાલુ વર્તમાન કાળ છે, તો ચાલુ વર્તમાન કાળમાં આપણે મૂળ ક્રિયાપદ સાથે વર્બ સાથે આઈએનજી વાળું રૂપ મૂકીએ છીએ, તમને ખ્યાલ છે. તો એ આઈએનજી વાળા રૂપ, બરાબર. એ અહીંયા સરસ મજાનું ટેબલ આપેલું છે, તો એ તમારે વાંચવાના છે. ઘણા બધા ક્રિયાપદો આપેલા છે. જુઓ શું આપ્યું છે, તો કે ટુ એગ્રી એટલે સહેમત થવું, તો ત્રીજો પુરુષ હોય તો આપણે એગ્રી કરીએ છીએ. બાકી જે પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને ત્રીજો પુરુષ બહુવચન હોય તો એગ્રીનું એગ્રી રહે છે, બરાબર. પાસ્ટ ટેન્સમાં ઈડી વાળું રૂપ લાગે છે, એગ્રીડ થઈ જાય છે. અને ચાલુ વર્તમાન કાળમાં શું થઈ જાય છે, તો કે આઈએનજી લાગી જાય છે, AGREEING, બરાબર. એ જ રીતે અરેન્જ, અરેન્જીસ, વર્તમાન કાળ અરેન્જ, ત્રીજો પુરુષમાં જ અરેન્જીસ થશે, ભૂતકાળમાં અરેન્જડ થઈ જશે, અને ચાલુ વર્તમાન કાળમાં અરેન્જિંગ થઈ જશે. તો એ તમારે બધા ઘણા બધા આપેલા છે, તમારે વાંચવાના છે, બહુ બધા છે. અને અહીંયા જુઓ લાસ્ટમાં લખ્યું છે ઘાટા અક્ષરો અનિયમિત ક્રિયાપદ દર્શાવે છે. જે અહીંયા આપેલું છે, જુઓ વિન આપેલું છે, વેર આપેલું છે, રાઇટ આપેલું છે, તો એ બધા શું છે, તો કે અનિયમિત ક્રિયાપદો દર્શાવે છે. અને જે ફૂલવાળી જે નિશાનીવાળા ક્રિયાપદો છે તે એક સરખા છે. તો અહીંયા આપણે જોઈએ, જુઓ અહીંયા આપ્યું છે પુટ, તો વર્તમાન કાળમાં પણ પુટ થાય છે અને ભૂતકાળમાં પણ પુટ થાય છે. એટલે અહીંયા જો ભૂતકાળમાં જે ફૂલવાળું જે આપી છે નિશાની, પુટ છે, રીડ છે, બરોબર છે, એ બધા સરખા થાય છે. હર્ટ છે, તો એ બધા સરખા થાય છે ક્રિયાપદો. તો એક તમારે ધ્યાન રાખવાનું છે અને વાંચવાના ખાસ છે, જેથી કરીને તમારે ક્યારેય ટેન્સીસમાં કોઈ વાક્ય પૂછવાનું હોય તો યાદ રહે કે વર્તમાન કાળ છે, ત્રીજો પુરુષ છે તો એસ અથવા એસ પ્રત્યય લાગે, ભૂતકાળ છે તો ક્રિયાપદને ઈડી પ્રત્યય લાગે, અને ચાલુ વર્તમાન કાળ છે તો આઈએનજી વાળું લાગે, બરાબર છે. હવે આપણે જોઈએ અવર હેલ્પર. અવર હેલ્પર્સ એટલે થાય વ્યવસાયકારો, જે આપણા વ્યવસાયકારો છે. તો અહીંયા સ્પેલિંગ્સ પણ સાથે સાથે તમારે થઈ જાય. એવું ના વિચારતા કે સ્પેલિંગ ફક્ત ટેક્સ્ટબુકમાંથી જ પૂછાય, આમાંથી પણ સ્પેલિંગ પૂછાઈ શકે છે, એટલે તમારે સ્પેલિંગ કરવાના. ફોર એક્ઝામ્પલ પોસ્ટમેન, પોસ્ટમેનનો સ્પેલિંગ શું થાય તો તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. તેનું ગુજરાતી શું થાય પણ ખ્યાલ હોવો જોઈએ. કંડક્ટર, CONDUCTOR, કંડક્ટર છે તો તેનું ગુજરાતી ઇંગ્લિશ શું થાય છે. ટીચર છે તો તેનો સ્પેલિંગ આવડવો જોઈએ. તો એ બધા વ્યવસાયકારો છે. પોસ્ટમેન, પોસ્ટમેન એટલે કે ટપાલી, જે ટપાલ આપે છે. પોલીસમેન, તો કે પોલીસ છે, જે આપણે પોલીસમેન કહીએ છીએ, જે દેશની રક્ષા કરે છે. ડ્રાઈવર, વાહન ચાલક, બરાબર છે. પછી છે કંડક્ટર, એ બસમાં આપણે જોઈએ છે કંડક્ટર જે ટિકિટ લે છે તે. ટીચર, શિક્ષક, આ બધા તેનો વ્યવસાય કરે છે. ફાર્મર, ખેડૂત. વોશરમેન, ધોબી. મિલ્કમેન, દૂધવાળો. ફિશરમેન, માછીમાર. બેકર, ભઠિયારો. કોબલર, મોચી. ગ્રોસર એટલે કે ગાંધી એટલે કે કરિયાણાના વેપારી, એને શું કહેવાય, ગ્રોસર. સોલ્જર, સૈનિક. પ્લમ્બર, નળ બેસાડનાર. બ્લેકસ્મિથ, લુહાર. ગાર્ડનર, માળી. ટેલર, દરજી. પોર્ટર, કુંભાર. બાર્બર, વાળંદ. કાર્પેન્ટર,
સુથાર, ડૉક્ટર, નર્સ એટલે કે પરિચારિકા ગુજરાતીમાં કહેવાય, NURSE નર્સ, બરાબર. કોપરસ્મિથ કંસારો, ગોલ્ડસ્મિથ સોની, વેટર જુઓ ઇંગ્લિશમાં બોલે છે વેઇટર નથી બોલાતું, બરાબર છે, વેટર બોલાય. સ્વીપર સફાઈ કામદાર, લોયર એટલે વકીલ, મેશન એટલે કડિયો અને પોર્ટર એટલે કે મજૂર. એ જ પ્રમાણે પ્લેસ અરાઉન્ડ અસ સ્થળો દર્શાવ્યા છે આપણી આસપાસના. તો ગાર્ડન હોય છે, બગીચો, સ્કૂલ હોય છે, બેંક હોય છે, પોસ્ટ ઓફિસ હોય છે, પોલીસ સ્ટેશન હોય, હોસ્પિટલ હોય, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટોપ હોય, એરપોર્ટ, મ્યુઝિયમ, હોટલ, માર્કેટ, સિનેમા હોલ અને લાઇબ્રેરી. આ બધું જ આપણા સિટીમાં આપણે જોઈ શકીએ છીએ, આપણી આસપાસ તે હોય છે. તો આ જે બધા સ્પેલિંગ સાથે તમારે કરવાના છે તેનું ગુજરાતી પણ ઉચ્ચાર બધું જ આવડવું જોઈએ. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ આપેલી છે એમાં જે છે વેર વિલ યુ સી ધીસ ઇન્સ્ટ્રક્શન સાઇન, યુઝ ધ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ. હવે જુઓ અહીંયા જે છે ઝૂ, ગાર્ડન, સ્કૂલ, હોસ્પિટલ, મ્યુઝિયમ, બેંક, રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ. તો અહીંયાથી જે આપેલા છે એ પ્રમાણે તમને ખ્યાલ છે, બરાબર છે. ગાર્ડન એટલે શું થાય, સ્કૂલ એટલે શું થાય, હોસ્પિટલ, તો એ ક્યાં તમને જોવામાં આવે છે તે તમારે અહીંયા લખવાનું છે. ડુ નોટ પ્લક ફ્લાવર્સ, તો એ ક્યાં આવશે, એટલે કે ફ્લાવર ફૂલ તોડો નહીં. ડુ નોટ પ્લક ફ્લાવર્સ, ફૂલ તોડો નહીં, તો અહીંયા આવશે ગાર્ડન, બરાબર. ડુ નોટ ટચ ધ સ્ટેચ્યુ, તો શું આવશે, મ્યુઝિયમ, બરાબર. એમાં શું આવશે, મ્યુઝિયમ, MUSE તમને ઓલરેડી બુકમાં આપેલું છે. તો પણ હું તમને કહું છું એક્સરસાઇઝ છે એમાં પહેલામાં આવશે ગાર્ડન, બીજામાં આવશે મ્યુઝિયમ, ત્રીજા નંબરનું છે ઇન્ક્વાયરી. તો અહીંયા શું આવશે ઇન્ક્વાયરીમાં, તો રેલવે સ્ટેશન આવી શકે, બરોબર છે. હા, રેલવે સ્ટેશન. પછી ચોથું છે એક્સરે રૂમ, તો શું આવશે, હોસ્પિટલ, ઓલરેડી ઉપર લખેલું છે. પછી છે મની ઓર્ડર અને VPP, એ શું આવશે, લાસ્ટ લખેલું છે. પોસ્ટ ઓફિસ, બેંક, મની ઓર્ડર અને VPP માટે પોસ્ટ ઓફિસ આવશે. કેશિયર માટે બેંક આવશે. ડુ નોટ ટીઝ એનિમલ, ઝૂ અને ટીચર્સ રૂમ, તો એ શું આવશે, તો કે સ્કૂલ, બરાબર. તો એ રીતે તમારે લખવાનું છે. હવે બીજું છે વેર ડુ યુ હિયર ધ ફોલોવિંગ સેન્ટેન્સ. આ વાક્ય તમને ક્યાં સાંભળવા મળશે, બેંક છે, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, એરપોર્ટ, સ્કૂલ, હોટેલ, ગાર્ડન, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, ઝૂ, પોલીસ સ્ટેશન, માર્કેટ, સિનેમા હોલ અને લાઇબ્રેરી. વેર ઇઝ ધ સ્ટોરી બુક સેક્શન, તો શું આવશે અહીંયા, લાઇબ્રેરી, બરોબર છે. લાસ્ટમાં આપેલું છે લાઇબ્રેરી. તો વેર ઇઝ ધ સ્ટોરી બુક સેક્શન, લાઇબ્રેરી. હાઉ કેન આઈ ઓપન એન અકાઉન્ટ હિયર, તો એ શું આવશે, બેંક. ધ ગુજરાત એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન પ્લેટફોર્મ નંબર 4, તો એ શું આવશે, રેલવે સ્ટેશન, બરાબર. હા, સોરી, ગુજરાત એક્સપ્રેસ લખેલું છે એટલે એ બસ સ્ટોપ આવશે, એ આવશે બસ સ્ટોપ. પછી ત્રીજા નંબરમાં બસ સ્ટોપ. ચોથા નંબરમાં છે હાઉ મચ ફોર અ 1 ડઝન બનાના, તો અહીંયા શું આવશે, માર્કેટ. પાંચમું છે કેન આઈ હેવ 2 સ્ટેમ્પ્સ, તો અહીંયા શું આવશે, તો કે પોસ્ટ ઓફિસ. પછીનું છે પાંચમામાં પોસ્ટ ઓફિસ. છઠ્ઠું છે વિચ રૂમ ઇઝ મિસ્ટર મોદી સ્ટેઇંગ ઇન, તો અહીંયા શું આવશે, હોલ. પછી છે વેર ઇઝ ધ પ્રિન્સિપલ ઓફિસ, તો શું આવશે, સ્કૂલ. ડુ યુ હેવ ડ્રાઇવિંગ લાઇસન્સ,
તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો એ આવશે પોલીસ સ્ટેશન. પછી છે ફ્રોમ વિચ પ્લેટફોર્મ વિલ બી બસ ટુ ઉનાલી. અચ્છા, અહીંયા બસનું આપેલું છે તો બસ સ્ટોપ આવશે. 10માં પ્લેટફોર્મમાં બસ અને બસ ટુ ઉનાલી છે, બસનું આપેલું છે તો અહીંયા બસ સ્ટોપ આવશે. અને ઉપર જે આપેલું છે ગુજરાત એક્સપ્રેસ એમાં રેલવે સ્ટેશન આવશે. બરોબર છે. પછી છે પ્લીઝ ડુ નોટ ગો નિયર ધ કેજ, તો શું આવશે? ઝૂ. પછીનું છે યોર સીટ ઇઝ ધ થર્ડ રો ઇન ધ મિડલ. તમારી બેસવાની જગ્યા છે તે ક્યાં છે? તો કે રો ઓફ ધ મિડલ એટલે સિનેમા હોલ આવશે, એમાં સિનેમા હોલ. પછીનું છે પ્લીઝ ડુ નોટ પ્લક ફ્લાવર, એમાં પણ શું આવશે? તો કે ગાર્ડન. ફ્લાઇટ IC246 ઇઝ ડિલે બાય 1 hour, તો અહીંયા આવશે એરપોર્ટ. બરાબર. તો એ પ્રમાણે આપણે કરવાનું છે એક્સરસાઇઝ 2. હવે એક્સરસાઇઝ 3 છે કે નેમ ધ ફોલોવિંગ યુઝિંગ ધ ક્લુ ગિવન ઇન ધ બ્રેકેટ. તો એ તમે તમારે એક્સરસાઇઝ 3 જે છે તમારે તમારી જાતે કરવાની રહેશે. એટલે અહીંયા આપણે ગ્રામર છે તે પૂર્ણ થઈ ગયું છે. પછી મોડેલ ક્વેશ્ચન પેપર રહેશે, એ આપણે કરીશું. તો એક્સરસાઇઝ 3 છે તમે કરી લેજો, હું કરાવીશ પણ છતાં પણ તમે તમારી જાતે કરજો, સાવ ઇઝી છે. પછી મોડેલ ક્વેશ્ચન પેપર લઈશું. હરિઓમ.